સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં ઠાકોર સમાજ દ્વારા બંધારણ તૈયાર કર્યા બાદ તેના કડક અમલની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ડીસા તાલુકાના જાબડિયા ગામના કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પોતાના ઘરે યોજાયેલા પ્રસંગ દરમિયાન ડીજે વગાડીને સમાજના બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનો મુદ્દો સામે આવતા સમાજમાં ભારે ચર્ચા જાગી હતી। આ મુદ્દાને લઈને આજે જાબડિયા ગામે ઠાકોર સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં ચર્ચા બાદ ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને તેમના કાકા લહેરાજી ઠાકોરને 1 વર્ષ માટે નાત બહાર મૂકવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો હતો। બેઠકમાં નક્કી કરાયું હતું કે આ સમયગાળા દરમિયાન સમાજે તેમની સાથે કોઈપણ પ્રકારનો સામાજિક, આર્થિક કે ધંધાકીય વ્યવહાર નહીં કરે। સમાજના આગેવાનોનું કહેવું હતું કે બંધારણ અમલમાં લાવવાનો આ નિર્ણય ઉદાહરણરૂપ છે, જેથી ભવિષ્યમાં કોઈપણ લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા પહેલા વિચાર કરે। બેઠક દરમિયાન સાંસદ ગેરીબેન ઠાકોરે દિલ્હીથી વિડીયો કોલ મારફતે સભાને સંબોધન કર્યું હતું। તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે બંધારણનો ભંગ કરનાર કોઈ પણ હોય, સગા ભાઈને પણ છોડવામાં નહીં આવે। તેમણે આગેવાનોને કડક નિર્ણય લેવા અપીલ કરી હતી, જેથી સમાજમાં સ્પષ્ટ દાખલો બેસે। ચાર બાબતો જે ધ્યાનમાં છે, બનાસકાંઠા, વાવથરાદ અને પાટણ જિલ્લા ઠાકોર સમાજના બંધારણને તોડનાર વ્યક્તિઓ, એ 3 વ્યક્તિઓના નામ આદરણીય ધારાસભ્ય શ્રી જાહેર કરશે। મુક્કમ જાબડિયા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠાની સામે સમાજ નીચે મુજબનો નિર્ણય કરે છે। ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે। 1 વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે જાબડિયા ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય ડીસા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે, એનો યોગ્ય દંડ કરવામાં આવશે। આ વ્યક્તિઓને સામાજિક, આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે। સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને પવિત્ર કાર્યમાં સહકાર આપે। આ 4 બાબતો હતી। માન્ય આગેવાન શ્રીઓનું સૂચન હતું, એ મેં આપની સમક્ષ મૂક્યું છે। બંધારણનો ભંગ કર્યો છે પરિવાર ઉપર। લહેરાજી રતનજી ઠાકોર કે જેમના ઘરે લગ્ન હતા, ગબ્બરભાઈ વનાજી ઠાકોર કલાકાર, અર્જુનભાઈ વનાજી ઠાકોર એ પણ કલાકાર, આ 3 પરિવાર ઉપર આ બંધારણનો અમલ આજથી અહીં બેઠા બેઠા ચાલુ છે। સાહેબ, સમાજ એ માથાનું ફાળ્યું છે, સમાજ માથાનું ફાળ્યું છે। અમૃત ઠાકોર હોય તો ના ચાલે, સમાજ મા બાપ છે। તો બીજી તરફ આ નિર્ણયની સામે ગબ્બર ઠાકોરે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેમણે બંધારણનો કોઈ નિયમ તોડ્યો નથી। તેમનું કહેવું હતું કે બેઠકમાં તેમને બોલાવ્યા વગર, તેમની વાત સાંભળ્યા વગર જ નિર્ણય લેવામાં આવ્યો છે। તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં તેઓ પણ અલગ બેઠક યોજી પોતાનું સમર્થન જાહેર કરશે અને જો તેઓ સાચા હશે તો મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાશે। આજે કોઈ નિર્ણય કરાયો છે, શું કહો છો?
સમાજ દ્વારા? કાલની ચર્ચા ચાલુ હતી. પહેલા તો 3 વાગ્યા સુધી રાહ જોઈ છે. 1 વાગ્યાનું કીધું હતું એ લોકોને. આખું મેં એકલા વાટ જોઈ નહીં, પણ આખા ગામના બધા લોકો છે. 4-5 જણાના લોકોને આયોજન કર્યું છે. અડધા ગામની સહમતિ લીધી નથી. લગભગ આખું ગામ જ મારા ફેવરમાં છે. શોખ ને ભાઈ આ જુઓ ખાલી. અને બેઠક છે, તમને જાણ કરાઈ હતી? ના, કોઈ જાણ, કોઈને ફોન જ નથી. ના, એ લોકોને આજે કશું પૂછ્યું જ નહીં. તમને કોઈ નિર્ણય અત્યારે જાણ છે? ના, કોઈ ખબર નહીં. 3 વાગ્યા સુધી મેં રાહ જોઈ. મારો પ્રોગ્રામ હતો અમદાવાદની અંદર, પણ આજની મીટિંગ સારું કરીને પ્રોગ્રામ પણ કેન્સલ કરી દીધો છે. જો આ પ્રકારનો કોઈ નિર્ણય લેવાશે કે ભાઈ સમાજ બહાર મુકાશે, તો કયા પ્રકારની પ્રતિક્રિયા હશે તમારી? પૂછવામાં આવે ને, કોર્ટે એક વખત કોઈ બી તમને પૂછે છે ને, આ લોકો ડાયરેક્ટ બંધારણ પોતે મરજીની માલિકથી કરી નાખે. કોઈ બીને દોષી ભાઈ મરજીની માલિકથી સાહી દે. આ લોકોને લોકચાહનાથી જે સમાજના લીધે જ આ લોકો નેતાને આગેવાનો બધા બન્યા છે. પણ એ જ કોઈ બી નાના વ્યક્તિને કે સમાજના દીકરાને રોજગારી બંધ કરાવવા દબાવવા માંગે, એટલે આ યોગ્ય વાત નથી. મારા એકલાની વાત નથી. આ લગભગ 10,000 લોકો છે આવા જે સંગીતના ચેડે જોડાયેલ. આમ તો 1 લાખ લોકો છે આખા ગુજરાતના ગણે. 3 જિલ્લાનામાં જ બંધી કરી છે, બાકી આખા ગુજરાતમાં બી કરવી જોઈએ. અચ્છા, અત્યારે તમારી સાથે અથવા તમારા સમર્થનમાં લોકો શું કહી રહ્યા છે? બહુ જ છે આ લોકો. અમે મિટિંગ કરવાના છીએ, બહુ મોટી મિટિંગ કરીશું. અને એ વખતે આખા ગુજરાતને જાણવા મળશે કે કદાચ હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે, અને હું સાચો હશું તો એ મિટિંગની અંદર લોકોને ખબર જ પડી જાય કે ગબ્બર ઠાકોર સાચો છે કે ખોટો વ્યક્તિ છે. કોઈ કહેવામાં આવ્યું નથી. 4-5 ગયા છે મિટિંગમાં, પણ અમને કોઈ કહેવામાં આવ્યું નથી કે અમે મિટિંગમાં જ્યાં આપણે આટલું પાડવું, એવું કોઈ કીધું નથી. અને અમારા ભાઈ 4 દાડા ફરીને બધાને ભેગા કરવાનું કર્યું, પણ 2-4 આગેવાને ના પાડ્યું કે આપણે કોઈ કરવું, તમારે જે કરવું એ સ્વીટ. જય હિન્દ, જય ભારત. વધારે નથી. આ જે બંધારણ બન્યું ઓગણથળી ખાતે, તે બંધારણની કોપી તમારા ગામમાં આપી હતી? ના સાહેબ, કોઈને હાલી નહીં. કોઈ અમને જોડ જ નહીં કરી, તો બધા આપવા જ છો હતી સાહેબ. આપી જ નહીં કોઈને. એ બંધારણ પાળવા માટે ગામની કોઈ સંકલન સમિતિ કેવું પણ અમને કીધું હોત તમે પાડો, પણ અમને સાહેબ કોઈ જોડ જ કરી નહીં. કોઈ આગેવાન જેવો હોય તો બધાને પહેલાં જય સદારામ બાપા. હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે સમાજનું બંધારણ તોડ્યું છે. તો આમાં એવું કાંઈ નથી. અમે સમાજનું બંધારણ તોડ્યું નથી. જે 16 મુદ્દા છે એ મુદ્દા અમે વાંચ્યા છે, અને એમાં શબ્દોમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં જોન લઈને જો, ત્યાં તમે ડીજે ના લઈ શકો. એટલે અમે જોન લઈને જાઓ તો ડીજે લઈને જ્યાં નહીં. અમારા ગામમાં જે અમારે ભાઈનું વરઘોડું કર્યું અમે ગરબા સાથે, એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો, કોઈ ડીજે કર્યું નથી. અને અમારા આજના સુધી અમે સમાજ સાથે જ રહ્યા છે. 10-15 વર્ષથી અમે સમાજ સાથે જે જ્યાં પણ મિટિંગ થાય તો અમે હાજર રહીએ છીએ, જેમ સમાજ કે એમ કરીએ છીએ. અને આજના દિવસ સુધી અમે કદી પણ સમાજ વિરોધ જ્યાં નથી, અને સમાજ વિરોધ કદી જવાનું પણ નથી. કારણ કે સમાજ અમારો માને બાપ છે, જે સમાજ કરે થાય. અને સમાજના 2 બંધારણ થયા છે. એક વડુમાંથી અમારે નવઘણજી ઠાકોર, ચંદનજી ઠાકોર એમને બંધારણ કર્યું. એ બંધારણની અંદર એવું છે કે તમે ડીજે ઘરે વગાડી શકો, પ્રોગ્રામ કરી શકો, ગરબા કરી શકો, અને હાલમાં બધે પણ ચાલુ પણ છે. એટલે ખાલી સોશિયલ મીડિયામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે. બાકી કાલે અમે ઝોન લઈ જતા અમારા ભાઈની, ત્યાં 2 ઝોનો આવી હતી. તો હોમે પક્ષમાંથી 2 ડીજે આવ્યા. એ ગોમ પણ બનાસકાંઠામાં છે. જે ઝોનજી એ ગોમ પણ બનાસકાંઠામાં છે, અને અમે ડીજે નહોતા લઈ ગયા. એટલે ખાલી ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે. બાકી બધું ચાલુ જ છે. લાઈવ પ્રોગ્રામ, ડીજે બીજે બધું ચાલુ જ છે. એટલે અમે બંધારણ વાંચી અને જે લાઈવ ડીજે કર્યું છે, એટલે અમારા બંધારણ વાંચ્યું છે કે અંદર તમે હોમા પક્ષમાં ના લઈ શકો. એટલે અમે કોઈ બંધારણ તોડ્યું નથી. આજે બંધારણ અને શરૂઆતમાં જે અમારા 10 થી 15 વિરોધી છે સોશિયલ મીડિયામાં, આ શરૂઆત એમને કરી છે. કારણ કે કોઈ બી પક્ષમાં કોઈ મુદ્દો ઉઠાવીને અમારો વિરોધ કરવાનો અમને ચાન્સ મળે તો એ વિરોધ કરી લે, અને પછી બધી સોશિયલ મીડિયાની પોસ્ટો વિડીયો જોઈ અને બધા ચાલુ કરી દીધું. આજે બેઠકમાં તમે હાજર રહેશો? હા, હાજર રહેશું. જો તમને આગેવાનો દંડ કરે તો તમને મંજૂર રહેશે કે તમે વિરોધ કરશો? ના, વિરોધ નહીં કરશું. પણ અમે પહેલી વાત તો અમે કોઈ દંડ કર્યો જ નથી. અમે બંધારણ તોડ્યું જ નથી. અચ્છા, એક સવાલ છે કે ગામનું બંધારણ મહત્વનું કે સમાજનું? સમાજનું. તો સમાજનું બંધારણ તોડ્યું છે તમે? સમાજનું બંધારણ અમે તોડ્યું નથી. કારણ કે જો અમારા ગામમાં કોઈ મિટિંગ થી, અમારા ગામમાં કોઈ મિટિંગ થી નહીં, બરોબર. જે અમારા ગામમાંથી જે આગેવાન જ્યાં હતા, એ અમારા જે કાકાના તો લગ્ન હતા, અમારા કાકાએ 4-5 દિવસ પહેલા આ બધું કરવાનું હતું, એટલે ગોમ ભેળું કર્યું હતું, પણ કોઈ આવ્યું નતું. અને ગોમવાળા જે આગેવાન છે 4-5 વાગ્યાને એમને કીધું કે તમે તાર જેમ કરવું એમ કરો, ડીજે બીજે વગાડી શકો, ફૂલ વગાડો તમે તાર. સમાજ તમને દોષી ઠેરવીને દંડ કરશે તો દંડ ભરશો ખરા? પણ બંધારણ તોડીને તો કેવી રીતે દંડ ભરીએ? તો દોષી ઠેરવે તો પણ બંધારણ આપણે તોડ્યું જ નહીં. સમાજના આપણે પેલા છીએ જ નહીં. શબ્દોમાં લખેલું છે કે હોમા પક્ષમાં તમે લગ્નમાં ડીજે ના લઈ જાઓ અને તમે ઘરે ડીજે વગાડી શકો.
ઠાકોર સમાજના આગેવાનોનું કહેવું છે કે સમાજનું બંધારણ માત્ર સ્થાનિક સ્તરે નહીં પરંતુ બહારના વિસ્તારોમાં પણ અમલમાં છે, ત્યારે અહીંના લોકો દ્વારા તેનો ભંગ થવો તે ગંભીર બાબત છે. આ કારણસર આકરા પગલાં લેવામાં આવ્યો છે. સમાજે ચેતવણી આપી છે કે ભવિષ્યમાં પણ જો કોઈ વ્યક્તિ બંધારણનું ઉલ્લંઘન કરશે તો તેની સામે આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. જાબડિયા ગામે આજે 3 તાલુકાનો ઠાકોર સમાજ મળ્યો છે. 2-3 દિવસ પહેલાં એક લગ્ન હતા, એમાં ડીજે વગાડવામાં આવ્યું છે. 4/1/2026ના રોજ ઓગળધામ પૂજ્ય સદારામ બાપાના સાક્ષીએ જે બંધારણ કરવામાં આવ્યું એમાં ડીજે સ્વતંત્ર બંધ રાખવામાં આવ્યું હતું, પણ છતાંય જાબડિયા ગામના આગેવાનોએ અને ગામના 3 ભાઈઓ ભેગા થઈને, કલાકારો ભેગા થઈને ડીજે વગાડી અને સમાજના બંધારણનો ખૂબ મોટો ભંગ કર્યો છે. એના અનુસંધાનમાં આજે સમગ્ર ઠાકોર ભેગો થયો અને સમાજમાં બંધારણના રીતિ રિવાજનો ફોલો કરવા માટે અમારા સાંસદ જ્ઞાનીબેન હોય, કેશાજીભાઈ હોય કે પછી અન્ય સમાજના બધા અમરતજી હોય, અન્ય સમાજના આગેવાનો ભેગા થઈને આજે એમને નાત બહાર મૂકવામાં આવ્યા છે. અને આવાવાળા સમયની અંદર 4/1/2027ના રોજ ફરી જ્યારે સમાજ ભેગો થશે એ દિવસે ગામ સમિતિનો જે નિર્ણય હશે, સમાજનો નિર્ણય છે, એ વખત નક્કી કરવામાં આવશે. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાની સૌપુરા વાસરડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં યોગ્ય સાફ સફાઈ ન થવાના કારણે કેનાલના ટેલ સુધી પાણી પહોંચતું નથી, જેના લીધે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેતી માટે અતિ મહત્વની કેનાલમાં જાડી ઝાકરાને અવરોધ ભરાઈ જતા પાણીનો પ્રવાહ અટકી ગયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે જવાબદાર અધિકારીઓને ફોન કરવામાં આવે ત્યારે હું હાજર નથી જેવા જવાબ મળતા હોવાનું કહેવામાં આવે છે, જ્યારે સુપરવાઇઝરને સંપર્ક કરવામાં આવે ત્યારે હું લગ્નમાં ગયો છું કહીને જવાબદારી ટાળવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યો છે. નર્મદા નિગમના વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતોને મજબૂરીમાં પોતે જ કેનાલની સાફ સફાઈ કરવાની ફરજ પડી છે, છતાંય કોઈ અધિકારી કે મજૂર સ્થળ પર આવી તપાસ કરવા તૈયાર નથી, તેમજ કાયમી ઉકેલ માટે કોઈ યોજના અમલમાં મુકાઈ છે પરંતુ સાફ સફાઈ ન કરવામાં આવી અને માત્ર કાગળ પર બિલો ઉપડી ગયા હોવાની વાતો લોકોમાં ચર્ચાઈ રહી છે. ત્યારે સૌપુરા વાસરડા સહિત આસપાસના ગામોના ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક કેનાલની સંપૂર્ણ સાફ સફાઈ, જવાબદાર અધિકારીઓની હાજરી અને ટેલ સુધી નિયમિત પાણી પહોંચે તેની વ્યવસ્થા કરવાની તાત્કાલિક માંગ ઉઠી છે. જો વહેલી તકે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે. ત્યારે આ અહેવાલ બાદ તંત્રના અધિકારીઓ કેવી કામગીરી કરે છે જે હવે જોવું રહ્યું. આ માળકાથી તિસ્કોમ વાહેડા સૌપુરા વાહેડા માઈનો છે કેનાલ. એવા અમે તિસ્કોમની શેમમાં ઊભા હતા. હવે હોય તિસ્કોમમાં તો પાણી નથી મળતું દાડે, તો અમને શું મળવાનું? તો 1 મહિનાથી પાણી નથી આવતું. તમે જુઓ. વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના જેતડા હાઈવે પર જાડા ગામ નજીક આજે વહેલી સવારે પશુઓ ભરેલ પિકઅપ ડાલુ અકસ્માતમાં પલટી મારતા અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત બાદ વાહનમાં ભરેલા મૂંગા પશુઓની હાલત દયનીય બની ગઈ હતી. જો કે સ્થાનિક લોકો અને ગૌસેવકોની ઝડપી કામગીરીથી પશુઓને સહી સલામત બચાવી લેવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ અજાણ કારણસર પિકઅપ ડાલુ નિયંત્રણ ગુમાવી રસ્તા પર પલટી મારી ગયું હતું. અકસ્માત થતાં જ આજુબાજુના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વાહનમાં ભરેલા પશુઓ ચીસો પાડતા જોવા મળ્યા હતા. સ્થાનિકોએ તરત જ ગૌસેવકોને જાણ કરી હતી. ગૌસેવકો સ્થળે પહોંચી પશુઓને બહાર નીકાળવાની કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન અકસ્માત સર્જનાર પિકઅપ ડાલાનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ચાલકના ફરાર થવાથી અનેક શંકા ઉઠી રહી છે. ખાસ કરીને પ્રશ્ન એ ઊભો થયો છે કે પશુઓને ગાડીમાં ભરીને ક્યાં લઈ જવામાં આવી રહ્યા હતા? શું દિયોદર તાલુકામાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરી ચાલી રહી છે? આવા પ્રશ્નોએ ઘટનાને વધુ ગંભીર બનાવી દીધી છે. ગૌસેવકો દ્વારા બચાવવામાં આવેલા તમામ પશુઓને નજીકની ગૌશાળામાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર અને દેખભાળની વ્યવસ્થા કરવામાં આવી છે. પશુઓને કોઈ ગંભીર ઈજા ન થઈ હોવાની માહિતી મળી છે, જોકે કેટલાક પશુઓને હળવી ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ફરાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે, તેમજ પશુઓના પરિવહન સંબંધિત દસ્તાવેજો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. શું ઘટના મળી છે? ઘટનામાં એવું છે કે આ દિયોદરની બાજુમાં ઝાડા છે, કોતરવાડા રોડ, ત્યાં આગળ એક પિકઅપ ડાલુ પશુ ભરી અને કતલખાને જતું હતું અને પલટી ખાઈ ગયેલું છે
અને 2 જીવો બચી ગયેલા છે. આજુબાજુમાં અહીંયા 30 થી 40 જેટલા પિકઅપ ડાલાઓ છે, જેમનો રાત્રિ દરમિયાન પશુની તસ્કરી કરવી અને એમને કતલખાને લઈ જવા આ દરરોજનું એમનો સરેરાશ ચાલુ જ છે. અત્યારે પણ માહિતી મળી અહીંયા જાડાની બાજુમાં કોતરવાડા 3 રસ્તા પડે છે, ત્યાં આગળ એક પશુ ભરેલું કતલખાને જતું ડાલું પલટી ખાઈ ગયેલું છે. તમને જાણ થતાં તાત્કાલિક અમે પોલીસને જાણ કરી અને ઘટના સ્થળ ઉપર આવેલા છીએ. અત્યારે 2 જીવ બચી ગયેલા છે અને બાજુમાં દેખાય જ છે જે ડાલુ પિકઅપ ડાલુ છે એ પલટી ખાઈ ગયેલું છે. વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા દારૂ જુગાર તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત એસઓજી વાવ-થરાદ ટીમે મહત્વની સફળતા મેળવી છે. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના જાણદી ગામની સીમ ભારતમાળા સર્વિસ રોડ પરથી સ્કોર્પિયો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા ચિંતન તેરૈયા પોલીસ અધિક્ષક વાવ-થરાદ જિલ્લા દ્વારા દારૂ અને જુગારના ગુનાઓને શોધી કાઢવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસઓજી વાવ-થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારીના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ સ્ટાફ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન સાચોર તરફથી આવતી સ્કોર્પિયો ગાડી નંબર GJ09 BD 1360 ને રોકી તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 1416 કિંમત રૂપિયા 2,89,248 ગેરકાયદેસર રીતે કોઈપણ પાસ પરમિટ વિના પરિવહન કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી કિંમત રૂપિયા 5,01,000 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5,000 સહિત કુલ 7,94,248 નો મુદ્દામાલ જપ્ત કરી એક ઈસમને સ્થળ પર પકડી પાડ્યો છે. તે ઉપરાંત દારૂનો જથ્થો ભરાવનાર તથા મંગાવનાર સહિત કુલ 4 ઈસમો સામે થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલ માર્કેટયાર્ડના હોલ ખાતે વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 યોજનાને જન જન સુધી પહોંચાડવાના હેતુસર વાવ અને ધણીધર તાલુકા ભાજપની સંયુક્ત કાર્યશાળા બેઠક યોજાઈ હતી. કાર્યશાળામાં કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓ અને અધિનિયમ વ્યાપક માહિતી આપી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યશાળામાં જિલ્લામાંથી આમંત્રિત વક્તા તરીકે ભગવાનભાઈ વ્યાસે અધિનિયમ 2025ના હેતુ લાભો અને અમલીકરણ અંગે વિસ્તૃત અને સરળ ભાષામાં સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશને વિકસિત ભારત બનાવવાની દિશામાં આ અધિનિયમ મહત્વપૂર્ણ કડી સાબિત થશે અને સમાજના દરેક વર્ગ સુધી તેની માહિતી પહોંચાડવી જરૂરી છે. આ પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન નાગજીભાઈ પટેલ, વાવ તાલુકા ભાજપના મહામંત્રી ધનજીભાઈ રબારી, મહામંત્રી વાલજીભાઈ પટેલ, રામસિંહભાઈ રાજપૂત, કેશર કૃપા, રામલભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, સુરેશભાઈ માળી, પ્રવીણસિંહ ચૌહાણ, રણજીતસિંહજી ચૌહાણ તેમજ ભાજપ મંત્રી ભગવાનભાઈ બ્રાહ્મણ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કાર્યશાળાના અંતે કાર્યકર્તાઓએ યોજનાને ગામે ગામ અને ઘરે ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના વાવ સુઈગામ હાઈવે પર આજે સાંજના સમયે એક ગંભીર અને કરુણ અકસ્માત સર્જાયો હતો. રોડ સાઈડમાં ઉભેલા મિની પિકઅપ ડાલાને પૂર ઝડપે અને ગફલતભરી રીતે દોડી રહેલા ટ્રેક્ટર ટ્રોલીએ પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટર ચાલકનું ઘટના સ્થળ નજીક જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ વાવ તાલુકાના એક યુવાન પોતાની રોજીરોટી માટે ડ્રાઇવિંગ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તે આજરોજ સાંજના આશરે 5:30 વાગ્યાના સમયે પોતાના કાકા સાથે મિની પિકઅપ ડાલુ રજિસ્ટર નંબર JJ08Y8773 લઈને વાવ મુકામે સેન્ટિંગના કામ માટે સામાન લેવા આવ્યો હતો. બંને પિકઅપ ડાલુ ઢીમા 3 રસ્તા વાવ સુઈગામ હાઈવે રોડની બાજુમાં ઊભું રાખી સામાન લેવા ગયા હતા. તે દરમિયાન સુઈગામ તરફથી આવતું મહિન્દ્રા DI કંપનીનું ટ્રેક્ટર ટ્રોલી રજિસ્ટર નંબર JJ08CS1624 પૂર ઝડપેને બેદરકારીપૂર્વક ચાલતું આવ્યું અને રોડ સાઈડમાં ઉભેલા પિકઅપ ડાલાને પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતનો ધડાકો એટલો ભયાનક હતો કે ટ્રેક્ટર ચાલક ડ્રાઇવિંગ સીટ પરથી નીચે ફેંકાઈ ગયો અને ટ્રોલીના ટાયર નીચે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા ટ્રેક્ટર ચાલકને તાત્કાલિક વાવની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે થરાદ રિફર કરાયો હતો. જોકે થરાદ ખાતે ડોક્ટરોએ ટ્રેક્ટર ચાલકને મૃત જાહેર કર્યો હતો. મૃતક ટ્રેક્ટર ચાલકની ઓળખ દિનેશભાઈ જેવતાભાઈ પટેલ રહે ભાખરી તરીકે થઈ છે. અકસ્માત અંગે પિકઅપ ડાલુ ચલાવતા યુવાને પોતાના કાકા સાથે મળી વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.